નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ અગત્યની 3 અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની જે આ 3 અપડેટ છે એને આપણે વિગતવાર જે છે એ સમજીશું. એનાથી વિદ્યાર્થીઓ પર શું અસર પડશે અને સાથે સાથે ફોર્મ ભરવાની તારીખ છે એ પણ લાંબવામાં આવી છે. તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025 ખૂબ જ અગત્યની 3 અપડેટ્સ જાહેર. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી છે. તો જે સૌ પ્રથમ પહેલી અપડેટ છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થી સિટીઝન પોતાના મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસથી અગાઉની જેમ લોગિન કરી શકશે, જેની નોંધ લેવા માટે વિનંતી છે. તો થોડા દિવસો પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરવા માટે એસએસઓ આઈડી જે છે એ ફરજિયાત બનાવવામાં આવેલું હતું, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ અને લોકોને આ એસએસઓ આઈડી બનાવવાની અંદર ખૂબ જ તકલીફ પડતી હતી અને એના કારણે તેઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે છે એ લોગિન કરી શકતા ન હતા. તો હવે એસએસઓ આઈડીની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એને રદ કરી દેવામાં આવી છે. તમે પહેલા જૂની રીતે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અને તમારો પાસવર્ડ નાખીને લોગિન કરી શકતા હતા, એ જ રીતે તમે ફરીથી હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના પર લોગિન કરી શકો છો. એસએસઓ આઈડીની જે કામગીરી હતી એને જે છે એ રોકી દેવામાં આવી છે. તમારે હવે એની જે છે એ જરૂર પડશે નહીં. એના પછી જે બીજી અપડેટ છે તમે અહીંયા જોઈ શકો છો, ઓલ સ્ટુડન્ટ્સ, પ્રિન્સિપલ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સ આર હિયરબાય ઇન્ફોર્મ્ડ ધેટ 11/12/2025 સાંજે 6 વાગ્યાથી તારીખ 13/12/2025 સવારે 11 વાગ્યા દરમિયાન the digital Gujarat portal server is to be upgraded. The pre-matric scholarship work on the portal will remain closed for all years and the post-matric scholarship work will remain closed till year 2024-25. In addition, post-matric scholarship work for the year 2025-26 will continue. તો તારીખ 11/12/2025 સાંજે 6 વાગ્યાથી તારીખ 13/12/2025 સવારે 11 વાગ્યા દરમિયાન જે ડિજિટલ ગુજરાત પોર્ટલનું જે છે એ સર્વર જે છે એ અપગ્રેડ થવાનું છે. તો એના માટે જે છે એ સર્વર બંધ રહેશે. તો જે પ્રી મેટ્રિક સ્કોલરશિપનું કામગીરી છે, એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપની કામગીરી જે છે એ તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. એટલે કે વર્ષ 2024-25 અને વર્ષ 2025-26 બંને માટે જે છે એ બંધ રહેશે. અને જ્યારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું જે કામકાજ છે એ વર્ષ 2024-25 નું જે છે એ બંધ થઈ જશે. પરંતુ વર્ષ 2025-26 ની સ્કોલરશિપની કામગીરી છે એ તમે જે પ્રમાણે કરી શકતા હતા એ પ્રમાણે જ કરી શકશે. તો જે આ 3 દિવસ છે 11, 12 અને 13 આ તારીખ દરમિયાન પ્રી મેટ્રિક સ્કોલરશિપનું એક પણ કામ નહીં થાય. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું વર્ષ 2024-25 સુધીનું કામ નહીં થાય, પરંતુ વર્ષ 2025-26 નું કામગીરી છે એ ચાલુ રહેશે. અને હવે છેલ્લે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે એની અપડેટ તમે જોઈ શકો છો. ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2025-26 filling post matric scholarship forms on digital Gujarat portal for SC students remain reopened from 15/12/2025 થી 15/1/2026. તો 15/12/2025 થી 15/1/2026 દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ જે છે એ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. આ જ રીતે ઓબીસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવાની તારીખ જે છે એ ચોક્કસથી લંબાવવામાં આવશે. તો એસસી, એસટી, ઓબીસી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ હવે તારીખ 15/1/2026 સુધી સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરી શકશે. તો જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું ફોર્મ હજુ સુધી ભરવાનું બાકી હોય અથવા તો તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને તમારે જે છે એ ભૂલ સુધારવાની હોય, તો ભૂલ સુધારી અને તમે જે છે એ 15/1/2026 સુધી તમારું ફોર્મ જે છે એ ફરીથી સબમિટ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 3 ખૂબ જ અગત્યની અપડેટ્સ તમામ વિદ્યાર્થીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી હતી એ આવી હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.